જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, નવમા ચેપ્ટરના રિવિઝન બાદ હવે આપણે નવું ચેપ્ટર છે શરૂઆત કરીએ. આજ યુનિટનું ચેપ્ટર નંબર 10. કોષ ચક્ર અને કોષ વિભાજન. હવે નામ પહેલા આપણે ટાઇટલ સમજીએ. કોષ ચક્ર કોને કહેવાય અને કોષ વિભાજન કોને કહેવાય? જેને કહેવાય છે સેલ સાયકલ અને સેલ ડિવિઝન. કોષ વિભાજન એટલે શું થવું? કોષ ડિવિઝન, સેલ ડિવિઝન થવું. અને કોષ ચક્ર એટલે કે સેલ સાયકલ. હવે આપણે ચેપ્ટર 8 જે છે એની અંદર છે કોષ વિશે માહિતી ભણ્યા કે કોષ શું છે, એની અંગિકાઓ શું છે, એના વિશે ડિસ્કશન કર્યું. ચેપ્ટર 9 ની અંદર કોષની અંદર થતી જેટલી બધી ચયાપચય ક્રિયાઓ છે, રાસાયણિક ક્રિયાઓ છે, જૈવિક અણુઓ શું છે એના બધા વિશે છે આપણે ડિસ્કશન કર્યું. બરાબર? તો હવે આ ચેપ્ટરની અંદર છે આપણે સમજવાનું છે કે આ ચેપ્ટરની અંદર આપણે સમજવાનું છે કે આ કોષ કેન્દ્રની અંદર શું છે? તો કે ડીએનએ છે. હવે ઈ ડીએનએ જે છે આ એક કોષમાંથી બીજા બે કોષ કેવી રીતે બને છે એ ઘટના જે છે જેને કોષ વિભાજન અને કોષ ચક્ર કે આ ચક્ર છે એ સતત કેવી રીતે છે એ ચાલ્યા કરે છે. તો એ છે આપણે શરૂઆત છે એ કરીએ. હવે આપણે જોઈએ કે બધા જ સજીવો જે છે કે આપણો પ્રાથમિક આપણે પેલા સંગઠન છે એ લખી દઈએ. કોષ જોડાઈને શું બને? પેશી, પેશીથી અંગ, તંત્ર અને આપણું દેહ કે શરીર. બરાબર? તો કે આ જે કોષ જે છે એ એક કોષમાંથી બીજા બે કોષ નિર્માણ થાય અને એ કોષોનો સમૂહ. પેશીની વ્યાખ્યા શું છે? તો કે કોષોના સમૂહને પેશી કહેવાય છે. પરંતુ અહીંયા આપણે એ જ સમજવાનું છે કે એક કોષમાંથી બીજા બે બાળ કોષો કેવી રીતે નિર્માણ થાય. બરાબર? હવે કોષ જે છે એની લાક્ષણિકતા આપણે ભણી ગયા છે શરૂઆતમાં જ કે પ્રસ્તાવનાની અંદર ચેપ્ટર 8 કે સજીવની લાક્ષણિકતા છે. શું છે? કે કોષ જે સજીવની જુદી જુદી લાક્ષણિકતાઓ છે કે કોષ સજીવ નિર્જીવથી કેવી રીતે છૂટો પડે છે આપણે સમજ્યા હતા. બરાબર? તો એ આપણે સમજીએ કે કોષ ચક્ર અને કોષ વિભાજન માટે સૌપ્રથમ કે કોઈ સજીવો છે, આપણે બે પ્રકારના સજીવો જોયા હતા, એક કોષીય અને બહુકોષીય. તો કે આ એક કોષીય અને બહુકોષીય સજીવો છે એનો ખ્યાલ શું હતો? કે એક કોષીય સજીવો છે જે તેનું સંપૂર્ણ જીવન ચક્ર એટલે કે સંપૂર્ણ એનું અવસ્થા છે એટલે કે એના શરીરની અંદર થતી જેટલી પણ રાસાયણિક ક્રિયાઓ છે અથવા તો કે દેહધાર્મિક ક્રિયાઓ છે એ કેટલા કોષથી પૂર્ણ કરતું હતું? તો એકમાત્ર કોષથી પૂર્ણ કરતું હતું. જ્યારે બહુકોષીય સજીવો જે છે એની અંદર કેટલા કોષો આવેલા હોય છે? તો કે આપણે મનુષ્યની વાત કરીએ તો કે મનુષ્યની અંદર 10⁻14 જેટલા કોષો આવેલા છે. પરંતુ આ બહુકોષીય સજીવ જે છે એના શરૂઆતનો જે કોષ જે છે એ પણ કેવો હશે? એક જ. કહેવાનો અર્થ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કે બહુકોષીય સજીવોની એટલે કે મહાકાય સજીવોનો પણ શરૂઆતનો જે કોષ જે છે એ કેવો કોષ હોય છે? તો કે એકમાત્ર કોષ હોય છે. જેમ કે આપણે જોઈએ કે માદા અને નર જે છે એ બંનેની અંદરથી એક કોષ જે છે એ શું થાય છે? આ નર કોષ અને માદા કોષ. તો કે નર કોષ અને માદા કોષ જે છે એ બંને જોડાય અને શું બનાવે છે? ફલિતાંડ બનાવે છે. તો આ ફલિતાંડ પણ શું હશે? એકમાત્ર કોષ જ હશે. એટલે આપણે ત્યાં સમજ્યા હતા કે બહુકોષીય સજીવોની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે યુગ્મનજથી જ થાય છે. જેને આપણે શું કહેતા હતા? તો કે ઝાયગોટ તરીકે ઓળખીએ છીએ. તો કહેવાનો અર્થ અહીંયા સમજો તમે કે બહુકોષીય સજીવો જે છે એના જીવનની શરૂઆત પણ એકમાત્ર કોષથી થાય છે. એના જીવનની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે એકમાત્ર કોષથી એટલે કે આ ફલિતાંડથી થાય છે, ઝાયગોટથી થાય છે. હવે આ કોષ જે છે એ સતત કોષ વિભાજનની ક્રિયા કરશે.
અને શું દર્શાવશે તો કે આપણે સતત કોષ વિભાજનની ક્રિયા થાય અને એની અંદર છે સતત વૃદ્ધિ અને વિકાસ છે એ થશે. શું થશે કે એ યુગ્મનક ઝાયગોટ જે છે એમાં વૃદ્ધિ અને વિકાસ થશે અને ત્યારબાદ છે એ બહુકોષીય સજીવો સતત વૃદ્ધિ અને વિકાસ થતા થતા 10 ની 14 ઘાત જેટલા આશરે કોષ છે એ નિર્માણ થાય છે. આશરે સતત કોષ વિભાજન થશે, પછી પેશી નિર્માણ થશે, પછી અંગ નિર્માણ થશે અને પછી અંગતંત્રનું નિર્માણ થશે. તો કહેવાનો અર્થ કે બહુકોષીય સજીવોનું જીવન ચક્ર પણ ક્યાંથી શરૂઆત થાય છે તો કે એકમાત્ર કોષથી જ શરૂઆત થાય છે. હવે બધા જ કોષો છે એ બધા જ સજીવો છે એ શું જોવા મળે છે તો કે વૃદ્ધિ જોવા મળે છે. બધા જ સજીવોની અંદર છે વૃદ્ધિ જોવા મળે છે. તો કે વૃદ્ધિ અને પ્રજનન એ બધા જ સજીવોની લાક્ષણિકતા છે. બરાબર. હવે પહેલું ચેપ્ટર તમે સમજાશો ને તે અહીંયા પ્રજનન એ છે એ સજીવોની લાક્ષણિકતા નથી એવું સાબિત કર્યું છે. બરાબર. આના પછી આપણે સમજાવશું. તો વૃદ્ધિ અને પ્રજનન જે છે એ બંને છે એ આવશ્યક લાક્ષણિકતાઓ છે. શા માટે? જો વૃદ્ધિ ના થાય કે આ ફલિતાંડ છે એ કોષ વિભાજન જ ના કરે તો આગળ છે એ પ્રક્રિયા થશે નહીં. એવી જ રીતે કે પ્રજનનની ક્રિયા કે જો સજીવ છે નિવસન તંત્રની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું છે તો પ્રજનનની ક્રિયા કરવી જરૂરી છે કે સજીવ છે એની જાતિ જે છે એ નિવસન તંત્રની અંદર જો ટકાવી રાખવી હોય, પેઢી દર પેઢી જો એને આગળ વધારવી હોય તો એ પ્રજનનની ક્રિયા કરવી જરૂરી છે. તો કે વૃદ્ધિ અને પ્રજનનની ક્રિયા છે એ સજીવોની લાક્ષણિકતા છે. અને આ મનુષ્યની અંદર છે આશરે કેટલા કોષ આવેલા છે તો કે 10 ની 14 ઘાત જેટલા કોષો છે એ આવેલા છે. જે આપણે આ પ્રસ્તાવના થઈ. હવે આપણે સમજીએ આ ચેપ્ટર સાવ નાનું એવું છે અને ખૂબ જ મહત્વનું છે કે જે આપણે આ ચેપ્ટર અત્યારે યુનિટ જે ચલાવી રહ્યા છીએ, ત્રીજું યુનિટ, એ 3 ચેપ્ટર ખૂબ જ મહત્વના છે. જો એ 3 ચેપ્ટર સમજાઈ જાય તો આગળનું બાયોલોજી તમને આપોઆપ સમજવા આવી જાય. બાકી છે એ બાયોલોજી ઉપરથી જશે. શા માટે? કારણ કે બેઝ અને પાયો જ આ 3 ચેપ્ટર જે છે. ચેપ્ટર ખૂબ જ નાનું છે અને ખૂબ જ મહત્વનું છે કે 5 માર્ક્સનો સવાલ આમાંથી જ પૂછાશે અને 5 આમાં આ ચેપ્ટરની અંદર વાત કરીએ તો આપણે છે એ ફક્ત ભણવાનું છે કોષ વિભાજન. હવે કોષ વિભાજન જે છે એની અંદર 2 પ્રકાર થાય છે, સમવિભાજન અને અર્ધીકરણ. તો એ 2 જ પ્રશ્ન ભણવાના છે, સમવિભાજનનું મહત્વ અને અર્ધીકરણનું મહત્વ, જે 2 માર્ક્સના પ્રશ્ન છે. તો એ 2 જ પ્રશ્ન અહીંયા ભણવાના છે. ચેપ્ટર ખૂબ જ નાનું છે પરંતુ ખૂબ જ સમજવા લાયક છે. કારણ કે એક શબ્દ છે આમાંથી ઘણા બધા સવાલો નીટની અંદર પૂછાય છે. કારણ કે પાયો કહેવાય છે ને, જેને કે આપણે પાયો કહેવાય, તો પાયો જ જો વિદ્યાર્થી મિત્રોને સમજાણો ના હોય તો આ કેવી રીતે સમજાઈ શકાય. બરાબર. હવે અહીંયા ધ્યાન આપો કે કોષ ચક્ર આપણે કોને કહીશું કે સજીવ જે છે આપણે સમજા કે બધા સજીવો જે એની લાક્ષણિકતા શું છે તો કે વૃદ્ધિની છે. બરાબર. તો કે કોષ ચક્રની સાદામાં સાદી વ્યાખ્યા આપું તો કે એક કોષમાંથી 2 બાળકોષ નિર્માણ થવાની ઘટનાને છે એ કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આપણે એ વ્યાખ્યા ચલાવી લઈશું નહીં. તો આપણે કઈ વ્યાખ્યા સમજવાની છે કોષ ચક્રની તો કે એક માતૃકોષમાંથી, આ કયો કોષ જે છે? એક માતૃકોષ. આ કયો કોષ છે? બાળકોષ. કે માતૃકોષમાંથી નવા 2 બાળકોષો સર્જન થવાની ક્રિયાને શું કહેવાય છે તો કે કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે બાયોલોજી ભાષાની અંદર આપણે વ્યાખ્યા કેવી રીતે આપીશું તો વિદ્યાર્થી મિત્રો પહેલા તમે અહીંયા સમજી લો કે કોષ કેન્દ્ર છે. આ શું છે? કોષ કેન્દ્ર. હવે એ તમને ખ્યાલ જ આવી જવો જોઈએ. કોષની અંદર આવું ટપકું દર્શાવવું એટલે શું સમજવાનું? કોષ કેન્દ્ર. બરાબર. કે કોષ કેન્દ્ર છે તો પહેલા શાનું વિભાજન થાય? આપણે 8મા ચેપ્ટરમાં પણ કીધું હતું કે એક કોષમાંથી જો બીજા 2 બાળકોષો નિર્માણ થવા હોય તો આ પહેલા કોષ કેન્દ્રનું નિર્માણ થાય. શાનું વિભાજન થાય તો કે કોષ કેન્દ્રનું વિભાજન થાય અને ત્યારબાદ છે આ કોષ રસનું વિભાજન થાય. આ શું થાય? કોષ રસનું વિભાજન. તો વ્યાખ્યા કંઈક એવું કહે છે કે કોષ ચક્ર કોને કહેવાય તો કે માતૃકોષમાંથી કોષ કેન્દ્રનું સંશ્લેષણ અને અન્ય ઘટકોનું
અન્ય ઘટકોનું વિભાજન થાય અને નવા બે બાળકોષો સર્જન થાય, જેને કોષ ચક્ર કહે છે. ફરી વખત યાદ કરાવું છું કે કોષની અંદર એટલે કે માતૃકોષમાં છે કોષ કેન્દ્રનું સંશ્લેષણ અને અન્ય ઘટકોનું સિન્થેસિસ, કોષ કેન્દ્રનું વિભાજન અને અન્ય ઘટકો એટલે કે અહીંયા અન્ય ઘટકો કયા, તો કે આ કોષ રસનું વિભાજન. સમજો અન્ય ઘટકો એટલે શું, તો અંદર કોષની અંદર જે ખાલી કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું અને કોષ રસનું વિભાજન ના થયું, કે આ પેલા શાનું વિભાજન થાય છે, કોષ કેન્દ્રનું, કે બે કોષ કેન્દ્ર બની ગયા પરંતુ કોષ રસનું વિભાજન ના થયું, તો એ કોષ કેવો થઈ જાય, બહુકોષ કેન્દ્રીય કોષ થઈ જાય. એ કોષ કેવો થઈ જાય, તો કે બહુકોષ કેન્દ્રીય થઈ જાય. તો કોષ ચક્રની વ્યાખ્યા પહેલા સમજો. શું કહેવા માંગે છે, તો કે કોષની અંદર આવેલું માતૃકોષમાં આવેલું કોષ કેન્દ્રનું વિભાજન અને અન્ય ઘટકોનું સિન્થેસિસ. એટલે અન્ય ઘટકો એટલે કયા, તો કે કોષ રસનું વિભાજન થાય ત્યારે બે બાળકોષનું નિર્માણ થાય છે. શું થાય છે, ત્યારે બે નવા બાળકોષોનું સર્જન છે એ થાય છે. હવે આ બે બાળકોષો જે સર્જન થાય એમાં બધાની અંદર સમયગાળો જુદો જુદો હશે, બરાબર. તો કે એક કોષમાંથી છે બે નવા બાળકોષો સર્જન પામવા માટે છે મનુષ્યની અંદર 24 કલાક સમયગાળો લાગે છે. પ્રશ્ન ખાસ સમજો, કારણ કે આના ઉપરથી તમારો દાખલો ગણવાનો થશે. આ શું છે, એક કોષ ચક્ર પૂરું થયું. શું પૂરું થયું, એક કોષ ચક્ર પૂરું થયું. એક કોષમાંથી શું થયા, બીજા બે બાળકોષો નિર્માણ થયા. હવે આ કોષ જે છે ફરીવાર કોષ વિભાજન કરશે. આને કહેવાય એક કોષ ચક્ર, આને કહેવાય બીજું કોષ ચક્ર, બરાબર. હવે એક કોષ ચક્રને અંતે કેટલા કોષ મળ્યા, બે કોષ. બે ચક્ર કોષ પૂર્ણ થયા તો કેટલા કોષ મળ્યા તમને, તો કે 4 કોષ. તો પ્રશ્ન છે એ હોમવર્કની અંદર ગણવાનો છે, લખી લેજો વિદ્યાર્થી મિત્રો, કે એક કોષ જે કોષ વિભાજનની ક્રિયા થઈને કેટલા કોષો નિર્માણ થાય છે, એક કોષ ચક્ર. હું અહીંયા જ લખી દઉં, એક કોષ ચક્ર. એક કોષ ચક્ર પૂર્ણ થાય, બે કોષ નિર્માણ થાય છે, તો 10 કોષ ચક્ર એ કેટલા કોષ નિર્માણ થશે. અહીંયા ત્રિરાશિ મૂકશો તો જવાબ નહીં આવે, એટલે સમજી વિચારીને કરજો. મેં 2 સ્ટેપ કરી દીધા છે કે એક કોષમાંથી છે એક કોષ ચક્ર પૂર્ણ થાય તો કેટલા કોષો નિર્માણ થાય, 2 કોષો નિર્માણ થાય. તો 2 કોષ ચક્ર પૂર્ણ થાય તો 4 કોષ નિર્માણ થાય. હવે આ 4 માંથી બીજા 2 બનશે, તો મેં એવો આન્સર કીધો છે કે 10 કોષ ચક્ર પૂરા કરવાના. કેવા ચક્ર પૂરા કરવાના તમારે, 10 કોષ ચક્ર પૂરા થાય તો કેટલા કોષો બને. એક કોષ ચક્ર પૂરું થાય તો 2 કોષો બને છે, તો 10 કોષ ચક્ર પૂરા થાય ત્યારે કેટલા કોષો નિર્માણ થાય. તો એ છે હોમવર્કની અંદર છે, પહેલા લખી પછી સ્ટાર્ટ કરવાનું છે, એટલે ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રોને કોન્સેપ્ટ છે એ સમજાય છે, બરાબર. કોઈ એક બીજા વિદ્યાર્થી મિત્રોને પાસ નથી કરવાનું, બધાએ પોતપોતાની જાતે મહેનત છે એ કરવાની છે, બરાબર. હવે અહીંયા ધ્યાન આપો કે મનુષ્ય જે છે 1 કલાકમાં એક કોષ ચક્ર જે છે એ કેટલી સમયમાં પૂરું કરે છે, 24 કલાકમાં પૂરું કરે છે. મનુષ્ય જે છે એનો સમયગાળો છે એ કેટલો છે, તો કે 24 કલાકનો છે. ઈસ્ટ જે છે એનો 90 મિનિટ છે. ઈસ્ટ જે છે એનો કેટલો છે, તો કે 90 મિનિટ છે. ઇકોલાઈ બેક્ટેરિયાનો ત્યાં નથી આપ્યો, લખી લેજો બુકની અંદર. ઇકોલાઈ નામના બેક્ટેરિયા જે છે એ 20 જ મિનિટમાં બીજો કોષ છે એ નિર્માણ કરી દે છે. તો આ વારંવાર પૂછાય છે એટલા માટે અહીંયા લખાયું છે. મનુષ્ય જે છે એક કોષમાંથી બીજા 2 કોષો નિર્માણ થવા માટે કેટલો સમય લે છે, 24 કલાક સમય લે છે. ઈસ્ટ જે છે એ કેટલો સમય લે છે, 90 મિનિટનો સમય લે છે. ઇકોલાઈ છે એ કેટલો સમય લે છે, તો કે 20 મિનિટ છે એનો સમય ગાળો છે, બરાબર. હવે અહીંયા આપણે સમજીએ કે આપણે કોષ વિભાજન જે છે, કોષ ચક્ર તો સમજાતો, હવે કોષ વિભાજન કેવી રીતે થશે એ આપણે જોઈએ, બરાબર. તો કે કોષ વિભાજન થવા માટે છે એ 2 તબક્કામાંથી એને પસાર થવું પડે છે. આંતરાવસ્થા અને એમ તબક્કો.
કોષને જે છે કોષ વિભાજન કરવા માટે છે આંતરાવસ્થા અને એમ તબક્કો એમ બે કોષમાંથી છે એની બે કોષમાં છે એની વર્ગીકૃત કરવામાં આવે છે. હવે કોષ ચક્રની આપણે આકૃતિ દર્શાવીએ કે એક કોષ જે છે એ કોષ વિભાજન થાય અને બે બાળકોષ નિર્માણ થાય. અહીંયા આપણે સીધી રીતે દર્શાવી દીધું કે એક કોષમાંથી બીજા બે બાળકોષો છે એ બને છે, પરંતુ આપણે આકૃતિ સ્વરૂપે દર્શાવીએ તો આંતરાવસ્થા શું છે. બરાબર, તો કે આંતરાવસ્થા જે છે અહીંયા મેં દર્શાવ્યું છે કોષ ચક્ર, કે કોષ ચક્ર છે આપણે એક કોષમાંથી બે કોષ નિર્માણ થવા માટે કોષને કયા કયા તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. તો બે તબક્કા છે, આંતરાવસ્થા અને એમ તબક્કો. એમ તબક્કો છે એ ફરીવાર બીજા 4 કોષમાં વર્ગીકૃત થાય છે. આંતરાવસ્થા જે છે એ 3 તબક્કામાં વિભાજિત થાય છે, G1, S અને G2 અહીંયા મેં દર્શાવ્યા છે. હવે આંતરાવસ્થા જે છે એ પ્રારંભિક અવસ્થા છે. કોષ વિભાજનની કેવી અવસ્થા છે? પ્રારંભિક અવસ્થા છે. તો કે આ જે અવસ્થા આંતરાવસ્થા જે છે એ છે ને વિશ્રામી અવસ્થા તરીકે પણ ઓળખાય છે. આંતરાવસ્થા જે છે એ કયા તરીકે ઓળખાય છે? તો કે વિશ્રામી અવસ્થા તરીકે ઓળખાય છે, અથવા તો રેસ્ટિંગ પીરિયડ તરીકે એને ઓળખવામાં આવે છે. અને શું તરીકે ઓળખાય છે? રેસ્ટિંગ પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો વિશ્રામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા G, S અને G2, તો આટલો બધો સમયગાળો જે છે કે આપણો એક કોષમાંથી બીજો કોષ નિર્માણ થતો હશે, આ બધું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર દેખાય. અહીંયા ફક્ત આપણે ઇમેજિનેશન કરીને જ ભણવાનું છે. બરાબર, તો કે અહીંયા જે એક કોષમાંથી બીજો કોષ નિર્માણ થતો હશે એ દરમિયાન 95% સમયગાળો, એટલે કે 24 કલાકના કેટલા 24 કલાકનો 95% સમયગાળો જે છે એ આ આંતરાવસ્થા છે એ લઈ લે છે. એક કોષમાંથી બીજા કોષ નિર્માણ થતા હશે એક તબક્કા દરમિયાન છે 24 કલાકમાંથી 95% હિસ્સો જે છે એ આંતરાવસ્થા લઈ લે છે. 5% જે છે એ એમ તબક્કાને ભાગે આવે છે. કે આ 5% જે છે કોને ભાગે આવે છે? આને ભાગે. કે બાકીનો 95% હિસ્સો એટલે કે 95% સમયગાળો છે કોણ પસાર કરે છે? ક્યાં પસાર કરે છે કોષ? તો કે આંતરાવસ્થામાં પસાર કરે છે. બાકીના એમ તબક્કાની અંદર આપણે વાત કરીએ તો કે ફક્ત 5% સમયગાળો બચે છે. હવે આપણી પાસે અહીંયા જો 24 કલાક છે. બરાબર, હવે એને આપણે સમયની અંદર ફેરવીએ, કારણ કે એ પણ પૂછાય સમયની અંદર. બરાબર, કે આપણી પાસે જે કે 24 કલાકનો સમયગાળો છે, તો આપણે 100% કોષ છે એ શું થઈ જાય છે? કોષ વિભાજનની ક્રિયા કરે છે. બરાબર, તો આંતરાવસ્થા કેટલા ટકા છે? તો કે 95%. આંતરાવસ્થા છે તો કેટલો કલાક છે એ લાગશે? તો કે 95 ગુણ્યા 24 કરશો, છેદમાં 100 કરશો અને તમારો જવાબ આવશે 22.8 જેવો. બરાબર, કે એનો કોષ જે છે એનો સમયની અંદર એટલે કે કલાકની અંદર પૂછાય. હવે આપણે બુકની અંદર આપ્યું છે ખાલી 95%, કે આંતરાવસ્થા જે છે એ આન્સર છે ચેક કરી લેજો તમે, મેં એપ્રોક્સિમેટલી યાદ છે મૂક્યો છે. આ જે સમયગાળો જે છે એ શું છે? તો કે 95% સમયગાળો જે પસાર કરે છે, પરંતુ કેટલો સમય? તો કે 22.8 કલાક. શું? 22.8 કલાક જેટલો સમયગાળો પસાર કરે છે. એવી જ રીતે છે એ આપણે એમ તબક્કાનું કરી જોઈએ તો કે 5 ગુણ્યા 24 છેદમાં 100, તો આશરે 1.2 કલાક
સમયગાળો છે એ એમ તબક્કા છે એ પ્રસાર છે એ કરે છે. તો અહીંયા સમજો કોષ ચક્રની આ આકૃતિ. G0 છે આપણે જ્યારે સમજશું ત્યારે કરી દઈશું. કહી દઉં કે G0 છે એવી અવસ્થા છે, શાંત અવસ્થા છે. કેવી અવસ્થા છે? શાંત અવસ્થા છે. એટલે કે આપણા શરીરના બધા જ કોષો કોષ વિભાજન પામતા નથી. જેમ કે હૃદયના કોષો કોષ વિભાજનની ક્રિયા કરતા નથી, તો એને G0 અવસ્થામાં ગણવામાં આવે છે. બરાબર. તો કે આપણા શરીરની અંદર જે એમ તબક્કો જે છે એ ફક્ત 1.2 જ કલાક રહે છે અને બધી જ ક્રિયા ક્યાં થતી હશે પાછી એમ તબક્કામાં, એ આપણે ભણશું એટલે તમને ખ્યાલ આવશે. બરાબર. તો આપણે અત્યારે વિસ્તારથી ભણીએ આંતરાવસ્થા. ઈ કોલે વાળું લખી દેજો, સમય વાળું જે લખાયું છે એ પણ લખી દેજો બુકની અંદર. હવે આંતરાવસ્થા છે એમાંથી પહેલી જ અવસ્થા કઈ છે? G1 અવસ્થા. અરે આપણે આ G1 S અને G2 અહીંયા એમ તબક્કો અત્યારે લખી દઈએ કે આ G1 અવસ્થા જે છે, G1 અવસ્થા છે. G1 અવસ્થા કેવી અવસ્થા છે? તો કે પ્રારંભિક અથવા તો પ્રાથમિક. G1 અવસ્થા કેવી અવસ્થા છે? તો કે પ્રારંભિક અવસ્થા છે. કે કોષ વિભાજનની કેવી અવસ્થા છે? તો કે પ્રારંભિક અવસ્થા છે, શરૂઆતની અવસ્થા છે. કેવી અવસ્થા છે? શરૂઆતની અવસ્થા તરીકે. શરૂઆત ક્યાંથી થાય છે? તો કે G1 થી. હવે G1 તમે જોવો તો કે 2 ક્રમિક કોષ વિભાજન જ્યારે થતું હશે એનો વચ્ચેનો તબક્કો છે. કે માનો કે આ એક કોષ છે, એમ તો કેમ સમજાશે તમને? હવે સમજો કે તમે આ જે G1 છે અત્યારે કયું છે? G1. તો ઈ કોષ છે ક્યાંથી પસાર થઈને આવ્યો હશે? આ માતૃકોષ છે. હવે આ માતૃકોષમાંથી કોષ વિભાજનની ક્રિયા થાય અને શું નિર્માણ પામે? તો કે નવા 2 બાળ કોષ છે એ નિર્માણ પામે. તો આ G1 તબક્કો જે છે, G1 તબક્કો એ ક્યાંથી, એના પહેલા એનો માતૃકોષ છે ક્યાંથી પસાર થઈને આવ્યો હશે? એમ તબક્કામાંથી. બરાબર. તો એ યાદ રાખવાનું. એટલે કે એના વચગાળાની, એટલે કે 2 ક્રમિક કોષ વિભાજન દરમિયાન કોષ કેન્દ્રનું વિભાજન. બરાબર. કે આ જે આંતરાવસ્થા છે, આ જે કોષ એમ તબક્કો જે છે એની અંદર કોષ કેન્દ્રનું વિભાજન કેવી રીતે થાય? તો કે 2 ક્રમિક કોષ કેન્દ્રના વચગાળાની અવસ્થા છે. બરાબર. હવે બીજું કે અહીંયા ખૂબ જ મહત્વના મુદ્દા લખવાના છે કે DNA નું સંશ્લેષણ થતું નથી. ખૂબ જ ધ્યાનપૂર્વક એક મુદ્દા અહીંયા લખવાના છે, કારણ કે એક મુદ્દાની અંદરથી આ MCQ પૂછાઈ શકે છે. બરાબર. કયા તબક્કાની અંદર DNA નું સંશ્લેષણ થતું નથી? તો શું થાય છે આ તબક્કા દરમિયાન? કે અહીંયા છે એ DNA નું સંશ્લેષણ થતું નથી, પરંતુ DNA ના સંશ્લેષણની ઘટના થવા માટે શું? DNA નું સંશ્લેષણ થતું નથી, પરંતુ DNA ના સંશ્લેષણની ઘટના આગળના તબક્કામાં થવા માટે છે ઉત્સેચક, RNA અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. અહીંયા સમજો કે અહીંયા છે એ DNA નું સંશ્લેષણ થતું નથી. બરાબર. તો શું થાય છે તબક્કા દરમિયાન? તો એ તબક્કા દરમિયાન DNA ના સિન્થેસિસ આગળના તબક્કામાં થશે, એટલા માટે ઉત્સેચક, RNA, પ્રોટીન એ બધાનું સંશ્લેષણ કે એ બધાનું સિન્થેસિસ થવું જરૂરી છે. બરાબર. ચયાપચય રીતે સક્રિય તબક્કો છે. 1 માર્ક્સ માટેનો આ પોઈન્ટ IMP. ચયાપચય રીતે. હવે ચયાપચયનો અર્થ હવે મારે નો સમજાવવો પડે, કારણ કે 9મા ચેપ્ટરની અંદર ઓછામાં ઓછો મેં 5 વખત એ શબ્દ સમજાવ્યો
હશે, બરાબર. હવે બાયોલોજીની અંદર ક્યાંય સમજાવીશ નહીં. ચયાપચયક રીતે સક્રિય તબક્કો છે. કેવો છે? ચયાપચયક સમજી જવાનું, એટલે મગજમાં ઇમેજ કરવા જ માંડવાનું કે ચય ક્રિયા દરમિયાન શું થાય, તો કે એટીપી છે સંગ્રહ થાય અને અપચય ક્રિયા દરમિયાન એટીપી મુક્ત થાય. તો કે ચયાપચયક રીતે આ તબક્કો સક્રિય છે અને સતત વૃદ્ધિ દર્શાવે છે. શું થાય છે? તો કે પ્રારંભિક અવસ્થા છે, બે ક્રમિક તબક્કા વચ્ચેનો સમયગાળો છે. ડીએનએ નું સંશ્લેષણ થતું નથી, તો શું થાય છે? તો ડીએનએ માટે સંશ્લેષણ થવા માટે ઉત્સેચકો આરએનએ ને પ્રોટીનનું સિન્થેસિસ થાય છે. અને ખૂબ જ મહત્વનું કે ચયાપચયક રીતે સક્રિય તબક્કો છે અને સતત વૃદ્ધિ દર્શાવે છે. હવે આપણે જોઈએ એસ તબક્કો. એસ તબક્કો જે છે એ આંતરાવસ્થાનો કહીએ તો મધ્ય તબક્કો છે. આંતરાવસ્થા, આટલી અવસ્થા છે એ શું છે? આંતરાવસ્થા, બરાબર. તો આંતરાવસ્થાનો આ કેવો તબક્કો છે? મધ્ય તબક્કો. ડીએનએ નું સંશ્લેષણ થાય છે. જીવન તબક્કામાં આપણે શું જોયું? ડીએનએ નું સંશ્લેષણ થતું નથી. અહીંયા શું થાય છે? તો કે ડીએનએ નું સંશ્લેષણ થાય છે, પરંતુ અહીંયા ડીએનએ નું સંશ્લેષણ સંપૂર્ણપણે નહીં થઈ જાય. કોણ કરશે? એમ તબક્કો કરશે, બરાબર. તો સાવ ડીએનએ એક ડીએનએ માંથી બીજો ડીએનએ બની જાય એવું વિચારવાનું જ નથી અહીંયા, બરાબર. તો કે ડીએનએ નું સંશ્લેષણ થવાની શરૂઆત આપણે લખીએ, બરાબર. ડીએનએ નું સંશ્લેષણ થવાની શરૂઆત થાય છે, એટલે કે ડીએનએ સિન્થેસિસ થાય છે, એટલે કે ડીએનએ ના ટુકડા છે એ બનવાની પ્રક્રિયા થશે, બરાબર. આટલું સમજાણું. હવે કે આ ડીએનએ સિન્થેસિસ થાય છે તો એટલા માટે કે જે અહીંયા જીવન તબક્કાની અંદર માનો કે ડીએનએ છે એ 2C હોય તો અહીંયા છે એ 4C થાય છે, એટલે કે બમણું થાય છે. શું થાય છે કે ડીએનએ નું સિન્થેસિસ થાય કે જીવન તબક્કાની અંદર 2C ખાલી માત્રા દર્શાવી છે, જથ્થો દર્શાવ્યો છે, બીજું કાંઈ નથી, બરાબર. તો કે ડીએનએ જે છે એનું સિન્થેસિસ થાય તો કે 2C જેટલું હોય તો 4C થાય છે, એટલે કે ડીએનએ નું સંશ્લેષણ બમણું થાય છે, પરંતુ રંગસૂત્રિકામાં ફેરફાર દર્શાતો નથી. રંગસૂત્રિકા આપણે ભણી ગયા. ક્યાં ભણ્યા? ચેપ્ટર નંબર 8, છેલ્લો પોઈન્ટ અહીંયા. આને શું કહેવાય? રંગસૂત્રકના સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રિકાઓના પ્રકાર ભણ્યા. તો કે આ ડીએનએ ક્યાં હોય? ડીએનએ અહીંયા હોય, બરાબર. અહીંયા બધે છે એ ડીએનએ હોય. તો કે ડીએનએ ની જથ્થામાં વધારો થાય છે. ખાસ સમજવાનું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એમ જ સમજે છે કે ડીએનએ વધી ગયા, બરાબર. તો ડીએનએ અહીંયા તો આ રંગસૂત્રિકાઓમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. કહેવાનો અર્થ શું થાય છે? તો કે અહીંયા છે એ ડીએનએ ની માત્રામાં છે એ વધારો થાય છે. શું થાય છે? ડીએનએ નો જથ્થો બમણો થાય છે, પરંતુ રંગસૂત્રિકાઓમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, બરાબર. ત્યારબાદ છે કે પ્રાણી કોષની અંદર આપણે આગળ 8મા ચેપ્ટરની અંદર સમજાતા તારા કેન્દ્રનું કાર્ય શું હતું? તો કે કોષ વિભાજનની ક્રિયા ઝડપી કરવાનું. તો આ પણ અહીંયા છે એસ તબક્કા દરમિયાન જ્યારે પ્રાણી કોષમાં આપણે જ આવીએ જ છીએ, તો કે આપણા કોષની અંદર કોષ વિભાજનની ક્રિયા થતી છે અને આપણો કોષ જ્યારે એસ તબક્કામાં હશે તો તારા કેન્દ્ર છે એ કોષ વિભાજનની ક્રિયા શું કરશે? ઝડપી કરશે, બરાબર. તો કે તારા કેન્દ્રની ભૂમિકા શું છે એ તમે સમજી ગયા છો કે તારા કેન્દ્ર છે એ દ્વિધ્રુવીય તારકનું નિર્માણ કરે છે. આપણે એમ તબક્કાની અંદર સમજાવશું, કારણ કે અત્યારે તમને સમજાશે નહીં. તો કે તારા કેન્દ્ર છે અહીંયા છે એ દ્વિધ્રુવીય ત્રાક અને કોષરસનું છે વિભાજન છે એ ઝડપી છે એ કરશે. તો આટલા મુદ્દા જે છે એ અહીંયા છે લખવાના છે. હવે G2 તબક્કો જે કેવો તબક્કો છે? અંતરાવસ્થાનો સૌથી છેલ્લો તબક્કો જે છે, અથવા તો કે છેલ્લી અવસ્થા અથવા કે અંત અવસ્થા છે. હવે આ G2 તબક્કો જે છે એ પ્રોટીન સંશ્લેષિત તબક્કો છે. G2 તબક્કો છે કેવો તબક્કો છે? પ્રોટીન સંશ્લેષિત તબક્કો છે. ડીએનએ નું સિન્થેસિસ થતું નથી. હું અહીંયા પાછું આવ્યું,
ડીએનએનું સિન્થેસિસ થાય છે, ડીએનએનું સિન્થેસિસ થતું નથી, ડીએનએનું સિન્થેસિસ થતું નથી. બીજા તબક્કાની અંદર શું થયું? ખાલી ડીએનએની માત્રા વધી. શું થાય? તો કે ખાલી ડીએનએ છે એની માત્રામાં વધારો થયો. બરાબર? તો એ છે ખાસ છે એ જોવાનું છે. હવે આ G2 તબક્કો જે છે, G2 તબક્કો જે છે એ આપણે અત્યારે ખાલી આંતરાવસ્થા રાખીએ કે આ G2 તબક્કો જે છે એ સતત વૃદ્ધિ દર્શાવે છે. શું દર્શાવે છે? તો કે સતત વૃદ્ધિ દર્શાવે છે. હિસ્ટોન પ્રોટીન, આપણે એવું આવી ગયું હિસ્ટોન પ્રોટીન જોવા મળે છે. તો એ હિસ્ટોન પ્રોટીનનું સિન્થેસિસ પણ ત્યાં થાય છે. હવે આ G2 તબક્કો પૂરો થઈ ગયો તો કયો તબક્કો શરૂ થશે? M તબક્કો. તો M તબક્કો જે છે એને સંભાજનની અવસ્થાઓ કહેવાય છે. તો એ સંભાજનની અવસ્થાઓ માટે છે સૂક્ષ્મ નલિકાઓ તૈયાર કરે છે. શું કરે છે? સંભાજનની અવસ્થા માટે શું કરે છે? સૂક્ષ્મ નલિકાઓ તૈયાર કરે છે. તો આટલા ખૂબ જ મહત્વના મુદ્દા જે છે એ આ આંતરાવસ્થા વિશે આપણે ભણ્યા કે આંતરાવસ્થા શું છે. G1, S અને G2 એક લાઈનમાંથી એમાંથી MCQ જે છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ પૂછાય છે. હજી જે પણ કોઈ શબ્દ આ જો પ્રસ્તાવનાથી લઈને અહીંયા સુધી ના સમજાણું હોય તો એ ડિફિકલ્ટી ટાઈમે કોલ કરીને તમારે પૂછી લેવાનો રહેશે, કારણ કે આ ચેપ્ટરના આપણા શબ્દો સમજવા છે એ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા છે આપણે આંતરાવસ્થા છે એ પૂર્ણ કરીએ છીએ. આંતરાવસ્થાને યાદ રાખજો, વિશ્રામી અવસ્થા પણ કહેવામાં આવે છે. બરાબર? તો ત્યારબાદ જે એને રેસ્ટિંગ પીરિયડ તરીકે પણ ઓળખાય છે. તો આપણે આ નવું ચેપ્ટર જે શરૂ કર્યું છે જે 5 ગુણનું છે અને એમાંથી 5 ગુણોનો એક સવાલ છે એ એક્ઝામની અંદર છે એ પૂછાય છે. તો આમાં આકૃતિ પણ સાથે સાથે છે એ દોરવાની છે, ધ્યાન રાખવાનું છે ક્યાં શું દોરવું છું, અને જે વધારાની માહિતી આપે એ બુકની અંદર લખવાની છે. ફેર નોટની અંદર નહીં લખવો તો ચાલશે, કારણ કે બુકની અંદર લખશો, બુક તમે વારંવાર છે એ વાંચશો, તો બુકની અંદર છે વધારાની માહિતી જે છે એ લેક્ચર સાથે સાથે જોતા જવાનું છે અને બુક સાથે સાથે રાખીને એનું રિવિઝન છે એ વારંવાર છે એ કરવાનું છે. હવે તમારી ટેસ્ટ જે છે એ ચાલુ થશે અને પહેલું અને બીજું ચેપ્ટર જે છે એ એકમ કસોટીમાં હશે. તો તમારા 5 જ દિવસની અંદર તમારી એકમ કસોટી છે. તો એના માટે છે એ બધા વિદ્યાર્થી મિત્રોએ છે એ રિવિઝન કરવાનું છે, પહેલું અને બીજું ચેપ્ટર. અને ટેસ્ટ જે શરૂઆત થશે તો એમાં પહેલી ટેસ્ટ લઈશું આપણે 8મા ચેપ્ટરની. તો 8મું ચેપ્ટર પણ તમારે તૈયાર કરવાનું રહેશે. જય હિન્દ.